સો હે ફેમિલી કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો અત્યારે આજે છે સુરેન્દ્રનગરમાં અમારો લાસ્ટ ડે અને અમારા વિલામાં પણ વાગવામાં થયા છે 12:30 જેવું અને અમે જઈએ છીએ કેન્ટીનની અંદર ચા પીવા માટે. ચા વગર ચેન પડે નહીં, સવાર પડતી નહીં ચા વગર એટલે માટે લેટ્સ ગો ચલો જઈએ ચા પીવા માટે. તો ફેમિલી હું આવી ગયો છું. અત્યારે અમે બધા જમવા ગયા હતા અને જમી કરીને આવી ગયા. જમવાનું બહુ ફાઇન હતું, મજા પણ આવી ગઈ અને બધા પોતપોતાના રૂમમાં એટલે બધા જગ્યાએ સૂઈ ગયા છે. અમુક જાગ્યા છે, અમુક બહાર ગયા છે, હજુ આવ્યા નથી. તો બસ આવું કંઈ ના કંઈ ચાલી રહ્યું છે. હું અત્યારે આવ્યો છું અમારા ફીલા જ્યાં આગળ છે એની પાછળ કેન્ટીન એરિયા પાછળ કેન્ટીન છે અને રેસ્ટોરન્ટ મારી એક્ઝેક્ટ પાછળ છે રેસ્ટોરન્ટ બાજુ બધું જ ખુલ્લું છે. એકદમ મસ્ત ઠંડો પવન આવી રહ્યો છે એક સુધી અને બેઠો છું. મેં પાણીની બોટલ પરચેસ કરી, બેગ લઈને આવ્યો છું. થોડું એડિટિંગ કરીશું. એડિટિંગ કરીને પછી આજે જવું છે દૂધરેજ, અહીંયાથી નજીક જ છે. તો દર્શન કરવા જવું કારણ કે આજે અમારો લાસ્ટ ડે છે. સો એટલા માટે એન્ડ દુધરેજથી પછી સાંજે ડાયરેક્ટ વેન્યુ પર પહોંચવાનું છે. બિકોઝ શોનો આજે લાસ્ટ ડે છે. સુરેન્દ્રનગર લાસ્ટ પરફોર્મ આજે લાસ્ટ કરવાના છીએ અમે એટલા માટે. તો આજે જઈ આવીએ કારણ કે જો વળવાનું છે તો દર્શન કરવું નજીકમાં છે અને આમાં આપણું છે તો દર વખતે આમ જવાતું નથી પણ એકવાર જઈએ તો આખા ઘરના બધાના વતી જઈએ, દર્શન કરતા આવીએ અને મસ્ત ઠંડી એવો પવન આવી રહ્યો છે. તો જઈશું રૂમ ઉપર, રૂમ પર જઈને થોડું ઘણું એડિટિંગ કરીશું. સાંજના 4-5 વાગ્યા હજુ તો 2:30 જેવું થયું છે. તો 4-5 વાગશે પછી જઈશું ડાયરેક્ટ દુધરેજ દર્શન કરીને પછી પાછા રિટર્ન વેન્યુ પર. અને આજે લાસ્ટ ડે છે અને શો પતાવીને આજે ડાયરેક્ટ નીકળી જવાના છીએ ઓન ધ વે અમારા ઘર માટે. બસ કન્ટિન્યુ રહેજો, જોતા રહેજો. આઈ હોપ તમને મજા આવતી હશે. અને આ વખતે 5 ટોટલ ઓલ ઓવર 5 શો. પહેલો બહુચરાજીમાં હતો રોડ અને બીજા 4 અહીંયા શો. બીજા શો મંગળવારે જોઈએ છીએ કે કઈ રીતનું પ્લાનિંગ છે કારણ કે આજે સુરેન્દ્રનગરનું એટમોસ્ફિયર થોડુંક વધારે છે અને ફોનની અંદર પણ આજે વરસાદની આગાહી બતાવી રહી છે સાંજના 6 વાગ્યા પછી. સો આઈ ડોન્ટ નો સાંજે કઈ રીતનું શું થશે કોઈ જ ખ્યાલ નથી કારણ કે બધું કુદરતની કળા છે, કુદરતની જેવી ઈચ્છા. બસ આવું કંઈ ના કંઈ ચાલી રહે છે. તો કન્ટિન્યુ રહેજો, જોતા રહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધા જ પોતપોતાની રૂમમાં છે અને બહુ જ મજા આવી રહી છે. આવું મારી લાઈફમાં મારા ઘરમાં ફર્સ્ટ ટાઈમ આ ફીલ કરી રહ્યો છું કે અને ઓલ ઓવર થેન્કફુલ નિકિતાબેન શાહ બિકોઝ સ્ટાર્ટિંગ એમનાથી થયું છે અને એમને ફૂલ સપોર્ટ આપ્યો અને આ વખતે પણ એમને મને ફરીવાર મને એક ચાન્સ આપ્યો છે. સો જેમને શરૂઆતમાં આપણો હાથ પકડ્યો એ લોકોને ના છોડવા જોઈએ અને એવું બહુ સારું એમનો સપોર્ટ છે અને મને બહુ સારી રીતે સાચવે છે. એમના છોકરાની જેમ મને સાચવી રહ્યા છે અને બધા જ લોકો કારણ કે અમારા ગ્રુપમાં તો ઓલ ઓવર બહુ બધા જેટલા લોકો છે એ બધામાં સૌથી નાનો હોય તો હું બહુ સારી રીતે સાચવી રહ્યા. ગઈકાલ થોડી તબિયત ખરાબ હતી તો મને મેડિસિન લઈ આપી, આજ ગરમ પાણી કરી દેવાના એટલે આ તેના આમ બધા જ આમ હેલ્પફુલ છે અને બધા એકબીજા કેરિંગ પર્સન બધા છે. સો મજા આવે એ લોકો સાથે કામ કરવાની અને અમે બહુ જ રોજ આનંદ એવું કરીએ છીએ સ્ટેજ ઉપર પરફોર્મમાં અને યુટ્યુબમાં તમે કદાચ લાઈવ જોતા હશો. ડેલી અમારા 4 દિવસના ગરબા અને બહુચરાજીનો 5મો દિવસ બધા જ ગરબા યુટ્યુબ પર લાઈવ અવેલેબલ હતા. બહુ જ મોજ કરી છે અમે અને આવતા વર્ષે માતાજીની આશીર્વાદથી 9 દિવસ અમારો બુક થઈ જાય એવી માતાજીને પ્રાર્થના છે અને બહાર પણ કદાચ જવાનું થાય તો જવું છે બહાર, આઉટ ઓફ કન્ટ્રી, ઇન્ડિયાની બહાર. તો બસ કન્ટિન્યુ રહેજો, જોતા રહેજો અને આવો નવો થોડો ઘણો પ્રેમ અમારા ઉપર વર્ષાવ્યા રાખજો. કન્ટિન્યુ રહેજો. તો આપણે જઈશું ડાયરેક્ટ રૂમ પર, એડિટિંગ કરીશું અને ડાયરેક્ટ જઈશું પછી સાંજે દૂધરેજ દર્શન કરવા માટે. કન્ટિન્યુ રહેજો. તો ફેમિલી અત્યારે અમારો શો એટલે મીન્સ કે અમારો રેડી થવાનો ટાઈમ થયો હતો એન્ડ આગાહી આજ સવારની એવી હતી અને રિસેન્ટલી વરસાદ આવી ગયો એટલે આજે આપણો પ્રોગ્રામ પ્રતિકભાઈ ગાડી લઈ ગયા એમની આ રહી ને અંકિતભાઈ ને લઈ ગયા. ઓકે આજે અમારો શો 99% કેન્સલ. હે ના થવો જોઈએ સાચી વાત છે પણ આગાહી છે હવે કન્ટિન્યુ 7 દિવસ ફૂલ વરસાદ અને 6 વાગ્યા પછી હતો જ ત્યાં 6:30 ની આગાહી હતી. 5:30 6 વાગ્યા
તો એક દિવસ હતો ને આજે ફૂલ મોજ બી આજે કરવાની હતી, પણ એ મોજ અમારા નસીબમાં લખી નથી. ઓ ભાઈ સાબ ગ્રાઉન્ડ પલાટ નાખ્યો. પવન ભવન તો જો ભાઈ, ઓ ભાઈ પવન તો જો. બધા ઇન્સ્ટ્રુમેન્ટ બધું ત્યાં પડી જાય તો બધા ગયા છે ત્યાં માતોશ્રી, કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટ બધી વસ્તુ ત્યાં પડી જાય. બહુ તેજ ને સાઉન્ડ સ્પીકર બધી વસ્તુ ત્યાં પડી જાય. ગજબ નુકસાન થાય. પેલો ડ્રમમાં માટે કાદો જ હશે બધી. હવે 2 દિવસ માટે રહી ગયો તો શું હોય તો જો હવે. હા ના હોગી તું કલ મેરી યાદ હૈ, ले जाए जाने कहाँ हवाएं हवाएं, ले जाए तुझे कहाँ हवाएं हवाएं, बेगानी है ये रातें हवाएं हवाएं, ले जाए तुझे कहाँ हवाएं हवाएं, ले जाए जाने कहाँ ने मुझको खबर तुझे को बता वो वो અત્યારે અમે હું અને આત્મનભાઈ આમાં આખા વિલામાં અમે 2 જણા જ છીએ, બાકી બધા જતા રહ્યા પાલટી પ્લોટની અંદર. અને વીજળી એવી ચમકી રહી છે. એક વીજળી માટે ગીત ગાઓ. એકાદું સારું આમ વરસાદ આવતો હોય ને. હેલો હા શું સ્ટેટસ છે? હા અત્યારે અમે આવ્યા છીએ અમારા જમવાના વેન્યુ પર. આ બધું તમે જોઈ શકો છો, બધું આખું સ્ટેજ ને બધું જ વસ્તુ પાણી 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 થઈ ગયું છે. અત્યારે રસોડું સાસ થાય એટલે હવે જમીશું. જમીને પછી નીકળશું આપણા લોકેશન પર, આપણા વેન્યુ પર. ઉપર તમે જોઈ શકો સાઉન્ડ નું સિસ્ટમ બધું છે. સ્પીકર ને બધું લઈ રહ્યા છે, કારણ કે વરસાદ બહુ વધારે છે. ગ્રાઉન્ડમાં અડધા પૈયા સુધીના પાણી આવ્યું અને આખું બોટ પલળી ગયું છે. વરસાદ પડી ગયો સાથે. હવે જમીશું, જમીને પછી ડાયરેક્ટ આપણા રૂમ પર અને ત્યાંથી ડાયરેક્ટ અમદાવાદ, કારણ કે શો ઓફકોર્સ અહીંથી કેન્સલ થવાનું છે અને આગાહી પણ છે એટલા દિવસની. 99% કેન્સલ જ થશે. ચલો હવે જમીશું. તો ભાઈ ફાઇનલી અત્યારેમાં બધાનું પેકિંગ થઈ ગયું છે અને બધા જ અમે નીકળી ગયા છીએ. ઓલમોસ્ટ સામાન ડન અને અમારી ગાડીઓ ભરાઈ ગઈ છે દેખો. હું તમને લોકેશન મોકલી દઉં છું. આમાં 4 ના આવે, તો ગાઈસ અમે બધા નીકળી ગયા છીએ. અમારી ઓલ ઓવર ટોટલ 4 ગાડીઓ છે આ બાજુ. એન્ડ બધા ઓન ધ વે અમદાવાદ જવા માટે નીકળી ગયા છે. અને બસ મજા કરી. 3 દિવસ 4 દિવસનો શો હતો. એન્ડ આજ વરસાદ આવ્યો એટલે બધી જગ્યાએ આખા અમદાવાદમાં બહુ જ ભારે એવો વરસાદ પડ્યો છે. એન્ડ બહુ જ સારી એવી મજા કરી.
અમને 3 દિવસ રોકાયા, બહુ આનંદ કર્યો, બહુ જ મજા કરી અને બધા ગ્રુપમાં બધા જ લોકો સાથે બહુ જ એન્જોય કર્યું, બધા જ સાથે મજા પડી ગઈ. તો બસ આવીને આવી મજા કરતા રહીશું. તમને બધાના આશીર્વાદ મળે અને ખૂબ આગળ પ્રગતિ કરીએ અને 9 દિવસનો શો કરતા રહીએ. મારા આ વખતે બધા જ દિવસ નવરાત્રિના ખૂબ સરસ ગયા છે. બધા સાથે મજા આવી ગઈ. થેન્ક યુ સો મચ વન્સ અગેન નિકિતા દીદી, જેમણે મને હાથ પકડ્યો આ ફિલ્ડની અંદર અને મને એક સ્ટેજ આપ્યો આ ફિલ્ડમાં. તો બસ મળે છે બીજા નવા કોઈ વ્લોગ અને વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને નવા સારા વ્લોગ્સ આવતા રહેશે. આ રીતે બધાને મળતા રહેશું અને નવા લોકો સાથે મુલાકાત કરતા રહેશું. બાય, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.